વિસાવદરમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને અવારનવાર ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે, ત્યારે વધુ એક વખત ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ખોલી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર અને કડીમાં રાજકીય ગરમાવો આવ્યો છે। જ્યારથી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ખોલતા હોય છે। સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ કે જેમાં ગોપાલ ઇટાલિયાએ વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ખોલી છે કે રાજકારણમાં જનતા જ્યારે રજૂઆત કરે ત્યારે આ થઈ જશે એમ કહી દેવાનો રિવાજ છે। કોઈ નેતા ક્યારેય ના પાડતા નથી, પણ કરતાય કાંઈ નથી। શું કામ? કે કામ કરવાનું હોતું નથી એટલે ગમે એ કામને હા પાડી દેવાની। સુખપુરમાંથી કોઈ કહે કે ભાઈ અમારે ટાઉન પ્લાનિંગનો પ્રશ્ન છે, આ થઈ જશે। આગળના ગામમાં જાઓ, ત્યાં કોઈ પાણીનું કે થઈ જશે। એની આગળ જાઓ, કોઈ કે વહણીયું નથી, થઈ જશે। એની આગળ હા પાડતું જવાનું, આગળ વધતું જવાનું। એક નેતા લેવલનો માણસ હોય એ આખા દિવસમાં 200-500 જણાને રૂબરૂ મળતો હોય તો યાદ કેટલા જણાનું રહે કે મેં કોને કઈ વાતની હા પાડી છે। એટલે જે માણસ લખતો નથી એ માણસ આપણું કઈ કામ કરવાનો નથી ત્યારે, કેમ કે એને યાદ જ રહેવું જોઈએ ને કે મેં કોને કયા ગામમાં કઈ વાતની હા પાડી। એટલે હું મારા વખાણ નથી કરતો, પણ મારી કામ કરવાની શું પદ્ધતિ છે। હું તમારી પાસે મત માંગવા આવ્યો છું તો તમારે શું કામ મને મત આપવા જોઈએ એ વાતની જાણકારી એમ છે કે હું નોંધ રાખું છું જેથી કરીને ભૂલાઈ ન જાય। હું જ્યારે ગામમાં જાઉં ત્યારે મને ખબર રહે કે આપણા ગામનો આ પ્રશ્ન છે ને આ ભાઈએ મારું ધ્યાન દોરેલું છે। અને એટલે હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે ભાઈ આખું ગામ મને આશીર્વાદ આપે, પ્રેમ આપે, મને તક આપે। ગયા વખતે જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે અહીંયા ગામમાં લીમડા પાસે મીટિંગ રાખી હતી, બપોર વચ્ચે તડકાનો સમય હતો, આટલા બધા વડીલો આટલા બહેનો તો હતા નહીં તે દિવસે, પણ ગામના મુખ્ય આગેવાનો હતા અને બધાની હાજરીમાં ચર્ચા કરી હતી। ત્યારે ટાઉન પ્લાનિંગની ચર્ચા થઈ હતી। એ પછી મેં બધી ફાઇલો જોઈ, બધા કાગળિયા જોયા, હું તો વકીલ છું પાછો, અને એ પછી કદાચ ગામમાં કોઈને ખબર હોય નહીં, મેં નિષ્ણાત વકીલ ટાઉન પ્લાનિંગના થઈને ગામમાં મૂક્યા હતા। કોઈને ખબર છે ખરી? એક વકીલ મૂક્યા હતા સ્પેશિયલી। ત્યારે તો ચૂંટણી જાહેર નહોતી થઈ, ચૂંટણી આવશે નહીં આવશે કોઈ નહોતી ખબર, પણ ગામે મને પ્રશ્ન કીધો એટલે મેં રસ લીધો કે ચૂંટણી થાય કે ન થાય, મારાથી જેટલું કામ થશે ને હું ચૂંટણી પહેલા કરીશ। અને એ કામના ભાગરૂપે મેં એક સાહેબ મોકલ્યા, એને બધો અભ્યાસ કર્યો, મને એને પછી ટૂંકમાં સમજાવ્યું, કેમ કે વકીલ 1 કલાક આગળ જોવે પણ 3 મિનિટ બોલે એમાં બધું આવી જાય। એ તો વકીલાત છે અમારી, અને એ 3 મિનિટની રજૂઆતમાં સામે વાળો જજે સમજી જાય, સાહેબે સમજી જાય, નાયબ સમજી જાય, કેમ કે એ 10 પાનાના લખાણને 3 મિનિટમાં કેમ બોલવું, એ તો વકીલાત છે। પણ આજે હું તમને એનું ધ્યાન દોરતો જાઉં, કેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ, આ જુનાગઢ, આ બધી જ જગ્યાએ ટાઉન પ્લાનિંગના નામે અબજો રૂપિયાનો ખેલ આવે છે। આ બહુ ગંભીરતાથી સમજવાની વાત છે, અબજો રૂપિયા, કરોડો નહીં। કેમ કે આ બધા શહેરો જે છે એ ધીમે ધીમે મોટા થાય છે, સંખ્યા વધતી જાય એટલે શહેર મોટું થાય, એની બોર્ડર ફેલાતી જાય, ફેલાતા જે નજીકનું ગામડું હોય એમાં શહેર આવે। જેમ કે જુનાગઢની અંદર જોશીપુરા છે, ટીમાવાડી છે, આ બધા ગામ અંદર આવી ગયા। હવે આ સુખપુરનો વારો આવ્યો છે, આજે નહીં તો 5 વર્ષ 10 વર્ષની અંદર આ ગામ જુનાગઢ સિટી બની ગયો છે। ત્યારે જૂનવાણી ગામ છે જૂનું રહે, પણ આજુબાજુમાં બધે બિલ્ડરો અને માથાભારે માણસો અને રૂપિયાવાળા ઉદ્યોગપતિઓએ જમીનો ઉપર કબજા કરેલા છે। તમે જુનાગઢ સિટીની અંદર મધુરમમાં ટાઉન પ્લાનિંગ આવ્યું, સોરી ટીમાવાડીમાં કે જોશીપુરામાં ટાઉન પ્લાનિંગ આવ્યું, કે અમદાવાદના નિકોલમાં ટાઉન પ્લાનિંગ આવ્યું, કે સુરતના મોટા વરાછામાં, સરથાણામાં, સીમાડામાં, આ બધા ગામડાઓ હતા, કે કાપોદ્રા ગામમાં ટાઉન પ્લાનિંગ આવ્યું, એ આપણે બધાએ જોયેલું છે। 2 નંબરના રૂપિયાવાળા જે કોઈ ગુજરાત આખામાં લોકો છે, જે લોકો પાસે કરોડો રૂપિયા છે 2 નંબરના, એ લોકો જમીનમાં ઇન્વેસ્ટ કરે છે। કેમ કે 50 કરોડ રૂપિયા 2 નંબરના આપણા હાથમાં હોય તો એ 50 કરોડ રૂપિયાનું રોકાણ જમીનમાં કરે તો જ રૂપિયા હચવાઈ જાય। મમરાની થેલી લે તો મેળ ન પડે, એવી કોઈ વસ્તુ નથી કે જેમાં 2 નંબરના રૂપિયા હચવાઈ જાય। આખા દેશમાં 2 નંબરના રૂપિયા હાચવવા હોય તો સોનું અને જમીન, આ 2 સૌથી મોટી વ્યવસ્થાઓ છે। કેમ કે મોટા રૂપિયા એમાં જ કમાઈ જાય, અને જમીન માફિયાઓ જેટલા છે એ આ ટાઉન પ્લાનિંગમાં બહુ રસ લેતા હોય છે। કેમ કે આ જમીન કરોડોની થઈ જાય,
ટાઉન પ્લાનિંગ થાય, શહેર બને, રોડ રસ્તાઓ બને, બિલ્ડિંગો બને, મંજૂરીઓ મળે, એટલે આ જમીન કરોડો રૂપિયાની થઈ જાય. આજે જે ખેતીની જમીન 50 લાખનો વીઘો હોય, એ જમીન વારના ભાવે વેચાવા લાગે. ટાઉન પ્લાનિંગ થાય એટલે વીઘાની વારના ભાવે પૈસા ઉપજે. પણ ઈ પૈસા ખેડૂતને ક્યારેય નથી મળતા, માફિયાઓના હાથમાં ઈ પૈસા આવી જાય. અને ઈ તમામ શહેરોના ટાઉન પ્લાનિંગમાં એક ઘટના બની છે. મેં તે દિવસે તમારા ગામના ટાઉન પ્લાનિંગની આખી ફાઇલ જોઈ, નોટિસો જોઈ, એમાં મેં ઘણું બધું જોયું કે અનેક વસ્તુ ખોટી થઈ છે, કાયદાની વિરુદ્ધની થઈ છે, પણ નેતા કોઈ બોલવા વાળો નથી. નેતા શું કામ નથી બોલતા? બે સૌથી મોટી સમસ્યા છે, નેતાઓ નથી બોલતા એમાં. એક કે નેતાને કશું જ બોલવાની કોઈ દાનત નથી, કેમ કે એને તો રૂપિયા મળે છે. ગામને છેતરીને, ગામને ઊંધા ચશ્મા પહેરાવીને, ગામના 4-5 મેન આગેવાનોને 25-50 લાખનું બંડલ ઊંઘાડીને કરોડો રૂપિયાનો વકરો નેતા ખાઈ જવાનો છે. એટલે નેતા ક્યારેય તમારા માટે નહીં બોલે. એ પહેલું કારણ છે કે નેતાને ટાઉન પ્લાનિંગમાંથી આવક થવાની છે, એટલે એ નહીં બોલે. અને ગામનું બહુ દબાણ હોય, આંદોલન, રેલી, ધરણા કર્યા પછી એ નહીં બોલે. શું કામ? એને ખબર ક્યાંય પડવી જોઈએ ને, એટલું તો એ ભણેલો ન હોય. 4 ફાઇલ એને વંચાવી હોય, ટાઉન પ્લાનિંગ એક્ટ વંચાવ્યો હોય, કલમ વંચાવી હોય, કાંઈ ખબર પડે નહીં ભાઈ. કાળા અક્ષર કુવાડા બરાબર છે. ખબર પડવી જોઈએ કે શું હાલે છે. તમે બધા, આપણા બધાના હગા સુરતમાં વધારે રહે છે, અમદાવાદમાં. સુરતમાં રહે છે ને બધાના હગા. આપણે આખા હગા જ આવે. જો હું જુનાગઢ નું કહું, ટાઉન પ્લાનિંગ થાય તો એક વોર્ડની અંદર ઓછામાં ઓછી 12 સરકારી સુવિધા આપવી પડે ટાઉન પ્લાનિંગ પ્રમાણે. જેમાં લાઇબ્રેરી છે, જીમ છે, વૃદ્ધો માટે બેસવાનું શાંતિકુંજ છે, સ્વિમિંગ પુલ છે, શાક માર્કેટ છે, ફાયર સ્ટેશન છે, છોકરાઓના રમત ગમતનું ગ્રાઉન્ડ છે. એ સિવાય મને યાદ નથી આવતું, સ્કૂલ આવે, હા, થિયેટર આવે, ઓપન એમ્ફી થિયેટર આવે, ખુલ્લું થિયેટર, સરકારી સ્કૂલ, ફાયર સ્ટેશન અને પોલીસ સ્ટેશન. 12 સરકારી સુવિધાઓ એક વોર્ડમાં હોવી જોઈએ. એક વોર્ડ એટલે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના એરિયાને એક વોર્ડ કહેવાય. ટાઉન પ્લાનિંગ ની અંદર 1 કિલોમીટર આડું ને 1 કિલોમીટર ઊભું જે ચોકઠું પડે, એ ચોકઠાની અંદર 12 સુવિધા આપવાની હોય. સુખપુર ગામમાં ટાઉન પ્લાનિંગ થાય તો ઓછામાં ઓછા 3 થી 4 ચોકઠા પડે, કેમ કે ગામની બધી સીમ આવી જાય. તમે વિચાર કરો બહેનો અને ભાઈઓ, આજે ભાજપના નેતાઓ ગામને અવળા ચશ્મા પહેરાવે છે. ભાજપ પાસેથી 2-5 લાખ રૂપિયા રળી લીધા હોય, એ આગેવાની ગામને અવળા રસ્તે ચડાવે. તમે ટીકાવાળી કે જે કઈ ગામ છે એની અંદર 12 માંથી કેટલી સુવિધા છે એ વિચારો. વર્ષો પહેલા ટાઉન પ્લાનિંગ આવ્યું જુનાગઢમાં. એ તમામ ગામ જે છે, મેં ગામના નામ લીધા, એ જુનાગઢ સિટીમાં ભળી ગયા, ટાઉન પ્લાનિંગ થઈ ગયું. આજે ઈ વોર્ડમાં સરકારી સ્કૂલ શું છે, લાઇબ્રેરી ક્યાં છે, રમત ગમતનું ગ્રાઉન્ડ ક્યાં છે, ફાયર સ્ટેશન ક્યાં છે, પોલીસ સ્ટેશન ઈ વોર્ડનું ક્યાં છે, બાળકોને રમવા માટેના બગીચાઓ ક્યાં છે? કશું જ નથી. તમે બધા મને હા કે નામાં જવાબ આપો. આ વાત મેં સાચી કીધી, ખોટી કીધી? એક પૈસાની સુવિધા નથી. છતાં ઈ ટાઉન પ્લાનિંગ કરનારા લોકો અત્યારે સુખપુરમાં ટાઉન પ્લાનિંગ કરવા આવ્યા છે. નેતા તમારી હારે નહીં હોય ને તો જનતા ફાવશે નહીં. હું તમારી પાસેથી એટલી આશા લઈને આવ્યો છું કે મને એક વખત સપોર્ટ આપો. હું તમારા તમામ પ્રશ્નોમાં આગેવાન કહો તો આગેવાન તરીકે, ભાઈ કહો તો ભાઈ તરીકે, વકીલ કહો તો વકીલ તરીકે તમારી હારે ઉભો રહેવા માટે તૈયાર છું. મારે કોઈને પૂછવા નહીં જવું પડે કયા કાગળમાં હું લખ્યું છે, કઈ કલમનો અર્થ શું થાય. એ તો હું પોતે બોલેલો છું. તમે ટેકો આપેલો છે તો હું તમારા માટે લડી શકીશ. અને ચૂંટણી તો 25 તારીખે જાહેર થઈ. મેં તો એની પહેલા તૈયારી બતાવી. ગામમાં આવતા વેત પ્રશ્ન કીધો, ત્રીજા દિવસે મેં વકીલ મોકલી દીધેલા. ખોટું હોય તો ના પાડો. અને તેથી આપણને કોઈ નહોતી ખબર ક્યારે ચૂંટણી આવશે. હું ભલે ઉમેદવાર બનીને આવ્યો પણ ચૂંટણી તો ખબર નહોતી. મેં તો અનેક ગામમાં એવા નાના ગામ હતા, એ ચાલુ ચૂંટણીએ ઉમેદવાર બનીને આવ્યો. અનેક ગામમાં કોકના દાખલાનું કામ હતું, કોકને પંચાયતના કુવાના કનેક્શનનું કામ હતું, કોકને શિષ્યવૃત્તિ નહોતી મળતી, કોકનું કાંઈ એવા અનેક નાના મોટા કામો આ 2 મહિનામાં ઉમેદવાર બનીને થયો. જેમ ગામમાં હું ગયો, મને કોકે કીધું, બીજા દિવસે ત્રીજા દિવસે ક્યાંક વકીલ મોકલ્યા, ક્યાંક માણસો મોકલ્યા, ક્યાંક સાહેબોને ફોન કર્યા, ક્યાંક રૂબરૂ ગયા. અને કેટલા બધા કામો છે એ
હું નિમિત્ત બન્યો, ભગવાને મને નિમિત્ત બનાવ્યો ને ઘણા કામો મારા હાથે થયા. એ વાતની મને ખુશી છે. હું તમને બધાને એટલી વિનંતી કરવા આવ્યો છું કે સુરતમાં અને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ થાય એટલે 40% જમીન કપાતમાં જાય. 10 વીઘા ખેતર હોય અને 4 વીઘા 40% લેખે એ લઈ જાય. 40% જમીન બધાની કપાતમાં જાય. એ જમીન સરકારી જમીન બની જાય. પણ સૌથી મોટી બાબત એ છે કે જમીન સરકારી જમીન બની જાય પણ એ શહેરની જમીન ગણાય જાય. કેમ કે આ જુનાગઢ સિટી બની જાય. અત્યારે આ ખેતીની જમીન છે, ગામડાની જમીન છે. ટાઉન પ્લાનિંગ આવે એટલે અહીંયા જે 10 વીઘાનું ખેતર હોય એ સિટી બની જાય. હવે સિટીની 40% જમીન તમારા બધાના ખેતરમાંથી 40% જમીન કપાશે. એ 40% જમીન કપાશે એટલે સરકારને સુખપુર ગામમાં માનો કે આખા સુખપુર ગામની 1500 વીઘા જમીન હોય, બધા ખેડૂતોની હૈયારી ભેગી થઈ તો 1500 વીઘાના 40% જમીન માત્ર સરકારમાં વહી જાય. એ જમીનનું સરકાર શું કરે? રૂપિયાવાળા લોકોને વેચી દે, પાણીના ભાવે વેચી દે, 1 રૂપિયા મીટરના ભાવે વેચી દે. સુરતમાં ઓછામાં ઓછા એવા 50 પ્લોટ વેચી દીધા છે. સરકાર 40% જમીન કપાત કરે, ખેડૂતની જાય. તમને 60% જમીન મળે. એ જમીનમાં બાંધકામ કરવાનો ખર્ચ, રોડ રસ્તા બનાવવાના પૈસા તમારે ભરવાના, ડેવલપમેન્ટ ચાર્જ કહેવાય એને. જમીન આપણી, એમાંથી 40% લઈ ગયા, ઉપરથી પાછા પૈસા ભરવાના. અને જે 40% જમીન લઈ જાય, સુરતની અંદર અનેક એવા સરકારી પ્લોટ જે 40% લેખે સરકાર પાસે આવ્યા. ઈ પ્લોટ બજાર કિંમતે જો સરકાર વેચવા જાય તો 1000 કરોડનો પ્લોટ થતો હોય, એવા પ્લોટ 1 રૂપિયા મીટરના ભાવે 100 વર્ષના ભાડા પટ્ટે ભાજપની મહાનગરપાલિકાએ ભાજપના માણસોને આપી દીધા છે. તમારી જમીન ગામને મફતના ભાવે વેચશે. અને સુરતમાં કોઈને જોવું હોય તો હું 100 દાખલા બતાવીશ કે પાણીના ભાવે મોંઘી દાટ જમીનો કરોડો રૂપિયા દેખાય ન મળે એવી જમીનો 1 રૂપિયા મીટરના ભાવે સુરતમાં ભાજપવાળાએ પોતાના માણસોને ફાળવી દીધી. આ શહેર જુનાગઢ મહાનગરપાલિકામાં આવે એટલે 40% લેખે જેટલી જમીન કપાત થાય એ જમીનનો વહીવટ ભાજપની મહાનગરપાલિકા પાસે આવી જાય. જુનાગઢમાં ભાજપના માણસો મહાનગરપાલિકામાં બેઠા છે. બધા લોકો ભાગ પાડે છે તમારી જમીનનો, ભાજપના બધાય માણસો. 2 નંબરના રૂપિયાવાળા બધા લોકો 1 પ્લોટ તમારી જમીનનો મોકાનો જે આવતો હશે, હાઈવે પરનો જે પ્લોટ હશે, એ પ્લોટ ભાજપના માણસોને મળી જશે. તમને અંદરનું ખાનું ફાળવી દેશે. અનેક પ્રકારની ગેરરીતિ ટાઉન પ્લાનિંગમાં થઈ રહી છે. ગુજરાત આખાની અંદર ટાઉન પ્લાનિંગ એક ધંધો બનાવી દીધો છે. મેં મારા ભાષણના શરૂઆતમાં કીધું કે કરોડો રૂપિયાનો નહીં, અબજો રૂપિયાનો ધંધો ટાઉન પ્લાનિંગને બનાવી દીધો છે. સાહેબો ધરાઈને એટલા રૂપિયા કમાય છે કે મૂકવાની જગ્યા નથી. હું તો ઘણાને ઓળખું છું, મને બધી ખબર છે, પણ જાહેરમાં કેવું કેટલું, હું તો તમારી પાસે એટલી આશા રાખીને આવ્યો છું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.